નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ યાદવે પટનાના ગાંધી મેદાનમાં મહાગઠબંધનની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર નિશાન સાધ્યું હતું। માતાના અવસાન બાદ વાળ અને દાઢી ન કપાવવા અંગે લાલુ યાદવે કહ્યું કે નરેન્દ્ર મોદી તો હિન્દુ પણ નથી। પોતાના સંબોધનમાં તેમણે નીતિશ કુમાર વિશે કહ્યું કે તેઓ પલટુરામ છે અને તેમને શરમ નથી આવતી। ત્યારે મિત્રો, બિહારની રાજધાની પટનામાં મહાગઠબંધનની મોટી રેલી ચાલી રહી છે। તો મિત્રો, મળતી માહિતી અનુસાર આપણે મિત્રો જણાવી દઈએ કે રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ યાદવ અહીં સભાને સંબોધિત કરી રહ્યા છે। તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા। જો કે મિત્રો, વધુ જણાવી દઈએ કે તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી આ દિવસોમાં પરિવારની વાત કરી રહ્યા છે। તમારી પાસે કુટુંબ નથી, તમે હિન્દુ પણ નથી। તેમણે મુખ્યમંત્રી નીતિશ કુમાર પર નિશાન સાધ્યું અને તેમને પલટુરામ કહ્યા છે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।